થંભી ગઈ છે વિકાસની ગતિ કે પછી ફરી ગઈ છે શાસકોની મતિ? પરિસ્થિતિ દિવસે દિવસે બનતી જાય છે વિકટ અતિ. ફરી એકવાર ચર્ચામાં છે વડોદરાની પૌરાણિક પદ્માવતી. નમસ્કાર, હું જીગર ઠક્કર, હેડલાઇન ન્યૂઝમાંથી. પદ્માવતી શોપિંગ સેન્ટરની વાત, જેના માટે સર સયાજીરાવ સ્વપ્નદ્રષ્ટાની આ નગરી, સંસ્કારી નગરી વડોદરા, જેની સુરસાગરની નજીક આવેલી શિવજીની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં આવેલી 1970થી 1973ના દાયકામાં બંધાયેલી, 74થી અસ્તિત્વમાં આવેલી, આજે 2024ના વર્ષમાં કદાચ 50 વર્ષ અંદાજિત પૂર્ણ થયા એવા પદ્માવતી શોપિંગ સેન્ટરમાં 230થી વધુ દુકાનો છે, જેમનો 1200 વ્યક્તિઓનો પરિવાર છે. આ સમયે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાનો કોઈ સ્પષ્ટ નિર્દેશ કર્યા વગર તાત્કાલિક ધોરણે તેમની સાથે ઓરમાયું વર્તન કરીને તેમને 15 દિવસમાં જગ્યા ખાલી કરવા માટે જે દબાણ થઈ રહ્યું છે, શું સામી ચૂંટણીએ આવનારા દિવસોમાં, સામા ચોમાસાએ આ રીતનું ઓરમાયું વર્તન કેટલા અંશે વ્યાજબી છે? ભૂતકાળની વાત કરીએ તો પૂર્વ મેયર ભરત ડાંગર અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવના સમયમાં તેમની સાથે વેપારી મંડળ સાથે થયેલી વાતચીતમાં પદ્માવતીને ફરીથી રીડેવલપ કરવા માટે ગ્રાઉન્ડ+6નો, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર સાથે 6 થી 7 માળનો ફરીથી બાંધકામ માટેનો એક બ્લ્યુપ્રિન્ટ એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ એ વાત અસ્થાને રહી ગઈ અને હાલ ફરીથી તેમને આ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓના જીવ તાળવે ચોંટેલા છે. માર્ચ એન્ડિંગ એટલે કે ફાઇનાન્શિયલ યર, જે દરેક વેપારી માટે અને રિટર્ન ફાઇલ કરતા વ્યક્તિઓ માટે બહુ મહત્વનો હોય છે, તો આવા સમયમાં મંદી, મોંઘવારી અને માંદગીના માર વચ્ચે વેપારીઓ સાથે થઈ રહેલા આ પ્રમાણેના વર્તન સામે, કે જેમણે અત્યાર સુધી ટેક્સ ભર્યા, વેરા ભર્યા, લાઇટ બિલો ભર્યા, પરંતુ આ બધું જ સુરસાગરના પાણીમાં ગયું એમ લાગે છે. આવનારા દિવસોમાં વેપારી મંડળ, પદ્માવતી વેપારી મંડળ, શહેરના તમામ વેપારી મંડળો સાથે સંયુક્ત રીતે સિંધી સમાજના અગ્રણીઓ તેમજ જાણીતા ધારાશાસ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ તેમને મળેલી આ નોટિસના સંદર્ભમાં સમાધાનકારી વલણ અપનાવવા CR પાટીલ, જેઓ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે, તેમની મુલાકાત કરવાનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભૂતકાળની વાત કરીએ તો ન્યાય મંદિર, જે હાથવેત અંતરમાં આવેલું છે પદ્માવતીથી, ત્યાં ચાલતી કોર્ટને પણ સ્થળાંતરિત કરવા માટે પહેલાં અગાઉ દિવાળીપુરામાં એક નવી ઇમારતનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ જ વકીલ મંડળ દ્વારા કોર્ટનું સ્થળાંતર થયું હતું. આશા રાખીએ કે વેપારીઓ સાથે પણ આ જ રીતે કોઈ ન્યાયિક પ્રક્રિયાનું ધારાધોરણ અપનાવવામાં આવે. એમ તો વડોદરા શહેરમાં અનેક જૂની અને જર્જરિત ઇમારતો છે, પણ તે કોઈ ખાલી કરાવતું નથી, તેને કોઈ દબાણ નથી, તેને કોઈ નોટિસ પણ નથી આપતું. એવી અનેક ઇમારતો હશે અને છે પણ. તો આ પદ્માવતી પ્રકરણના પંડિત કોણ છે? કોને રસ છે કે જે પદ્માવતી ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે? જોતા રહેજો અને જોડાયેલા રહેજો હેડલાઇન ન્યૂઝ સાથે. અમે વેપારીઓનો અવાજ બનીશું. નમસ્કાર.